હેલો ફ્રેન્ડ, નમસ્તે. તો આજે હું લઈને આવીશું એક સરસ મજાની ઉનાળાની રેસીપી, એટલે કે ઉનાળાની ગરમીઓમાં ખૂબ જ ઠંડક આપે શરીરને એવી રેસીપી, એટલે કે તાંદજાની ભાજી. તો આજે આપણે બનાવવાની છે તાંદજાની ભાજી, જે ખૂબ જ ગુણકારી છે. તો એના માટે તાંદજાની ભાજી આપણે આ રીતના સમારીને એકદમ સરસ ઝીણી સમારીને 2-3 પાણીથી ધોઈને લઈ લીધી છે. એને છૂટા પાણીથી બરાબર ધોઈ લેવાની છે, કારણ કે તાંદજાની અંદર માટી તો ઘણી બધી લાગેલી હોય જ છે. તો મેં ધોઈને સરસ એવી મેં લઈ લીધી છે અને એનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે. અહીંયા આ ભાજી આંખોનું તેજ પણ વધારે છે, શરીરને લગતી ઘણી બધી બીમારીઓ પણ આનાથી દૂર થાય છે અને એકદમ શરીરને ઠંડક આપનારી છે ભાજી. તો આ ભાજી જરૂરથી ઉનાળામાં બનાવીને ખાવી જોઈએ. તો તમે પણ જરૂરથી બનાવજો. તો વઘાર કરવા માટે મેં રાઈ અને જીરું નાખી દીધું છે, સાથે હિંગ પણ નાખી દીધી છે અને હવે લસણ મરચું નાખી દઈશું. લસણ મરચું શેકાઈ જાય એટલે એની પછી આપણે એની અંદર ભાજી નાખી દેવાની છે. તો આપણે એને ધીમી રાખીને એને આ રીતના થવા દેવાનું છે થોડીવાર. આ ભાજી આપણે સ્કિનના લગતા પણ ઘણી જે ખરજવા કે બધું થતું હોય એ પણ આનાથી દૂર થઈ જાય છે. તો આ ભાજી તો ઉનાળામાં તો બહુ જ ખાવી જોઈએ અને હવે તો આ ભાજી બારે માસ મળતી જ હોય છે. તો હવે આપણે આની અંદર ભાજી નાખી દઈશું અને એને આપણે એકવાર હલાવી દઈશું, એટલે બધું પાણી એનું ધીરે ધીરે બધું બળી જાય. પાણી બળશે એમ બેસી જશે બધી ભાજી. અને સ્ત્રીઓ માટે તો આ ભાજી બહુ જ ગુણકારી છે, કારણ કે સ્ત્રીઓને શરીરને લગતી ઘણી બધી બીમારીઓ આનાથી દૂર થાય છે. એટલે જરૂરથી ખાવી જોઈએ ભાજી તાંદજાની. તો હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો મેં અહીં હળદર લઈ લીધી છે થોડી, અડધી ચમચી જેટલું દાણા જીરું પાવડર લઈ લીધું છે, સાથે અડધી ચમચી જેટલું મરચું અને મીઠું આપણે જરાક જ નાખીશું, કારણ કે ઓલરેડી તાંદજામાં મીઠા ખારાશ જ હોય છે. એટલે આપણે મીઠું થોડુંક જ નાખવાનું, નહીંતર આપણી ભાજી ખારી બની જશે. તો ફરીથી આપણે એને હલાવીને મિક્સ કરી લઈશું. તો આ રીતના બરાબર મિક્સ થઈ જાય અને પાણી બળે એના પછી આપણે એની અંદર એક નાનું ટામેટું નાખી દઈશું. તો અહીંયા મેં એક નાનું ટામેટું લઈ લીધું છે અને એને પણ આપણે હવે મિક્સ કરી લઈશું બરાબર. આ રીતના બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડીવાર ઢાંકીને પાકવા દઈશું. આપણે એની અંદર પાણી નથી નાખવાનું. પાણી નાખીશું તો એનો કલર પણ ફીકો પડી જશે અને એનો ટેસ્ટ પણ ઓછો આવશે. એટલે આપણે એને આમના આમ જ થવા દેવાની છે. તો જોઈ શકો છો કે આપણી ભાજી એકદમ સરસ બફાઈ ગઈ છે અને બનીને તૈયાર થઈ ગઈ છે, કારણ કે એની અંદર આપણે પાણી નાખ્યું જ નથી. આ રીતના આપણે કોરી જ રાખવાની છે, એટલે એનો કલર પણ સારો આવશે ને એના બધા સારો ટેસ્ટ પણ એવો સારો આવશે. તો બનીને તૈયાર છે આપણી એવી સરસ મજાની તાંદજાની ભાજી. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો. એની અંદર પાણી નાખવાનું નહીં ને આ રીતના કોરી જ બનાવવાની છે આ ભાજીની. એની ખૂબ જ ગુણકારી છે ભાજી. તો તમે પણ ઉનાળાની અંદર આ ભાજી તો જરૂરથી બનાવીને ખાજો ને તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો.